આ ચૂંટણીમાં તમે મુખ્યમંત્રી બનતા તો તમે બિહારમાં કયો બદલાવ લાવતા? હું વ્યવસાયે એક ડૉક્ટર છું, તો હું સૌથી પહેલાં અહીંનું એજ્યુકેશન જે પણ સિસ્ટમ છે તેને બદલવામાં આવશે. અને બીજી વસ્તુ એ કે અહીંયા મતલબ જે બેરોજગારીનો સમય છે તેને મતલબ તેમાં કંઈક પરિવર્તન કરવામાં આવશે, જેથી તેમાં કંઈક સુધારો થાય. સૌથી ફર્સ્ટ ચેન્જ એ કે આપણા જે યુવાનો છે તેમને રોજગાર, કારણ કે અત્યારે એ સૌથી બેઝિક પોઈન્ટ છે. અને સેકન્ડ થિંગ એજ્યુકેશન, જે કે અત્યારે આપણા બિહારમાં મતલબ એજ્યુકેશનમાં ઘણું કામ થઈ રહ્યું છે અને બધું ખૂબ સારું ચાલી રહ્યું છે એ, અને આપણું બિહાર ડેવલપ થઈ રહ્યું છે, તો એને હજુ વધુ ઉપર અને આને આમ કરીએ. બિહારમાં મતલબ કે સુવિધાઓ લાવીશું કે કેટલીક ફેક્ટરીઓ ખોલાવીશું જેથી બિહારનો રોજગાર વધે અને અહીંના બિહારી લોકો બહાર ન જાય. આના કારણે ફેક્ટરીઓ બિહારમાં રહેશે તો બિહારનો રોજગાર વધશે અને સંખ્યા મતલબ બધા બિહારીઓ બહાર નહીં જઈ શકે. છોકરીઓ પર કંઈક વધુ ધ્યાન આપવાનું પસંદ કરીશ, કારણ કે આજે પણ એવું દ્રશ્ય છે કે છોકરીઓ એકલી ફરે તો છે, કહેવા માટે તે સેફ છે એન્ડ ઓલ. જે લોકો બોલી દે છે પણ છોકરીઓ છે નહીં, તો તેમના માટે કંઈક વધુ સારું કરવાનું પસંદ કરીશ. ડ્રેનેજ સિસ્ટમ સૌથી પહેલાં જાતિવાદને હટાવત. પહેલે તો મેં જાતિવાદ, વિભાજન, જે બાગલા આ બધું થાય છે બધાને સાઈડ કરી દઈશ. બદલાવ એ જ લાવી શકાય છે કે બધાની દુકાન બધા માટે છે, ભલે મોટી હોય કે નાની. ત્યારે મોટાવાળાને પણ મળી શકે અને નાનાવાળાને પણ મળી શકે. એવું નહીં કે નાનાવાળાનું બગડી જાય છે અને બારવાળો રહી જાય છે. સૌથી પહેલાં શિક્ષણ પર ધ્યાન આપે, બરાબર છે. અને નેક્સ્ટમાં અહીં રોજગાર માટે એવું કંઈક કરત કે જેથી રોજગાર ઉત્પન્ન થાય. અત્યારે જેમ સરકાર એટલો રોજગાર ઊભો નથી કરી શકતી, બરાબર ને. હું ગામડા પર હોતું ધ્યાન આપત. શહેરી વિસ્તારમાં માણસ ધ્યાન આપે છે કે કોઈ પણ યોજના હોય તો શહેરી વિસ્તારને ખબર પડે છે, પણ ગ્રામીણ વિસ્તારમાં યોજનાની ખબર જ પડતી નથી. ગ્રામીણ વિસ્તારમાં ખાલી કહી દેશે કે યોજના છે, તેને ખબર જ નથી કે યોજના શું છે. તે સાયબર કાફેમાં જશે, સાયબર કાફેમાં તેની પાસેથી હજારો રૂપિયા લઈને છેતરે છે ઓનલી ફોર, બરાબર ને. તો હું સૌથી વધુ ગ્રામીણ વિસ્તાર પર ધ્યાન આપત આ બાબતે.